વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં ઇંગ્લિશનું પેપર લેવાયું હતું, એટલે કે દ્વિતીય પરીક્ષા માટે જે પેપર લેવાયું હતું એ પેપરનું આપણે હવે સોલ્યુશન કરીશું. તો સેક્શન એમાં જે 10 માર્કના ક્વેશ્ચન હતા એ પેરેગ્રાફ ઉપરથી આન્સર આપવાના હતા. તો ફર્સ્ટ ક્વેશ્ચન્સ, રીડ ધ એક્સ્ટ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ વોઝ મેન્યુઅલ टू रिकॉग्निजन्स बेलैंड रोड. तो फर्स्ट क्वेश्चन का आंसर था. टू क्वेश्चन, फाइंड द वर्ड आउट विच मीन्स वैल्यूएबल. थर्ड क्वेश्चन का, इन विच क्लास डज सलीन स्टडी. फोर्थ क्वेश्चन, इन विच एक्टिविटी इज द सलीन इंटरेस्टेड. 5 क्वेश्चंस, विच बर्ड लिव्स इन अवर surroundings. Question 6, why is the bird called trailer's birds. Question 7, which benefit did the Asurs have. Question 8, what did Guru Shankaracharya know. Question 9, who edited the story of Helen's life. Question 10, to whom are the blind people obliged. Write any one of the following short notes focusing on the questions. ક્વેશ્ચન નંબર 11માં એક શોર્ટ નોટ હતી કે રામ સિંગ્સ 017 ધ હ્યુમન રોબોટ. નીચે પોઈન્ટ આપેલા હતા, એ પોઈન્ટના આધારે શોર્ટ નોટ પૂર્ણ કરવાની હતી. ઓરમાં હતી 11માં અને શિવલન્સ અ વન્ડરફુલ ટીચર્સ. નીચે પોઈન્ટ્સ હતા, પોઈન્ટ્સના આધારે શોર્ટ નોટ પૂર્ણ કરવાની હતી જે 3 मार्क था. क्वेश्चन नंबर 12 થી 12 થી 15 સુધી जो ट्रू અને ફેલ્સ आंसर આપવાના હતા तो वो 4 मार्क. क्वेश्चन सेक्शन बी, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 3 मार्क. જે એક પોએમ આપેલી હતી, પોએમના આધારે આન્સર આપવાના હતા. ક્વેશ્ચન નંબર 16, whom does the poet address. तो फर्स्ट क्वेश्चन का आंसर था, आई एम लिविंग मदर हियर मी गो. क्वेश्चन 17, व्हाट इज द यंग पर्सन लिविंग फॉर. तो जवाब था, आई एम लिविंग नो टू से द फॉय. क्वेश्चन 18, फाइंड द वर्ड आउट विच मीन इवनिंग. तो उसका जवाब भी पैराग्राफ आधार लखवानो हतो. प्रश्न नंबर 20 થી 23 ઉપર એક પેરેગ્રાફ હતો, પેરેગ્રાફના આધારે આન્સર આપવાના હતા. વોટ વેર ધ ડિકોય સીટ યુઝ ટુ ડુઈંગ ઇન ધ મહારાષ્ટ્ર. ક્વેશ્ચન 20, who was the Mahakanis. Question 21, what show that Makhanis had become bald. Question 22, a group of the rubies is the called. 23 પેરેગ્રાફ ઉપરથી જવાબ આપવાનો ટ્રુ અને ફેલ્સ આધારિત હતું. એક રેડ ધ ડાટા ધ આન્સર ધ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 24 થી 28 એક ડાટા આપેલો હતો, ડાટા ઉપરથી જવાબ આપવાના હતા. ક્વેશ્ચન નંબર 24 થી 28 બી હતો, જે પેરેગ્રાફ ઉપરથી આન્સર આપવાના હતા. વોટ ડીડ ધ યંગ ભીમરાહિમ ફાઇન્ડ ઓન ધીસ વોઝ હોમ. 25, વોટ ડીડ હી ધ ડિસાઇડ ટુ ડુ. 26, why were the people happy. 27, what did the people give the Brahmin. 28, what did he tax on his village. वो पैराग्राफ आधारे जवाब આપવાના હતા. રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક ડાયલોગ આપેલો હતો અને 29 થી 32ના પેરેગ્રાફ એ ડાયલોગ ઉપરથી આન્સર આપવાના હતા. વિદ્યાર્થી મિત્રો, હવે સેક્શન સી જોઈશું. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. 33, 34, 35 वो राइट आंसर वो मैच करना था. चूज द राइट द ऑपरेटिंग्स द रिस्पॉन्स टू अब कंप्लीट द कन्वर्सेशंस. तो 36 एक डिस्क्रिप्शन्स आपेलू हतुं, एमां राइट आंसर लखवानुं हतुं. क्वेश्चन नंबर 37 वो भी एक डायलॉग हतो, एना पर आंसर आपवानो हतो. 38 बी शोविंग्स कम्पेरिजन्स वो आंसर आपवानो हतो. હવે 39માં એવું હતું કે એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ
ચૂઝ ધ ફંક્શન ગીવ ઇન ધ બ્લેકેસ્ટ, જે બ્લેકેસ્ટ આપેલી હતી એના આધારે આન્સર લખવાનું હતું કે વોટ ખાલી જગ્યા ઇન્ક્વાયરી એઝ ધ ન્યૂચર્સ, તો જવાબ આવશે બી, ડઝ હિન ડુ ઇન ધ મોર્નિંગ. ક્વેશ્ચન 14 હી વેન્ટ નાઇધર ખાલી જગ્યા એટલે બ્લેકેસ્ટ ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ ચોઇસ, તો જવાબ આવશે ડી, ટુ અંબાજી નોર ટુ પાવાગઢ. 41 અંજુ એક્સપિરિયન્સ ધ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ, જવાબ ડી, હાર્ડલી ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક. તો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ ફંક્શન ઇન ધ બ્લેકેસ્ટ. તો 42માં 3 બ્લેકેસ્ટ હતી, ઉપર જે કોન્ટ્સ આપેલા હતા એના આધારે આન્સર આપવાનું હતું. રાઇટ ધ વર્ડ્સ હેવિંગ ધ નેરેસ્ટ मीनिंग्स, જે 30, 43, 44, 45 જે क्वेश्चन था उसको एक જે આન્સર था उसको રાઇટ मीनिंग આપવાનું હતું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડી જોઈશું. સેક્શન ડી, read the dialogue and complete the indirect narrations given below. Choose the correct option from blacklist. તો અરુણ, અનિમા, અરુણ જે હતું એ ઇનડાયરેક્ટમાં જ આન્સર આપવાનું હતું કે અરુણ સજેસ્ટેડ ટુ અનિમા ધેટ દે શુડ. તો જવાબ આવશે ગો ટુ વોચ એન ODI મેચ ધેટ ડે. અનિમા આસ્કડ હિમ વેર ધ મચ વોઝ એન્ડ, તો જવાબ આવશે વેર, અને થર્ડ ખાલી જગ્યામાં હર અને ફોર ખાલી જગ્યામાં અવર. તો આપણે હવે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ અપોર્નેટ કંજક્શન ઇન ધ બ્લેકેસ્ટ. તો 47, 48, 49 वो કંજક્શન પૂરવાના હતા. હવે આપણે જોઈશું રીવરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેકેસ્ટ વિથ ધ અપોર્ટેન્સ વર્ડ્સ ઇન ધ બ્લેકેસ્ટ. જે ક્વેશ્ચન નંબર 50માં જે બ્લેકેસ્ટ હતી એમાં આપણે આન્સર લખવાના હતા. જે 3 બ્લેકેસ્ટ હતી, 3માં જે કાઉન્ટ્સના આધારે આન્સર લખવાના હતા. હવે ડુ એસ ડાયરેક્ટ હતું. ક્વેશ્ચન 51 અને 52માં ડુ એસ ડાયરેક્ટ કરવાનું હતું. ક્વેશ્ચન નંબર 53માં એવું હતું કે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ પરસિસ્ટ એઝ ધેર આન્સર. તો 53માં હતું કે ટ્રથ ડિસાઇડેડ ટુ સેવ ટ્રી, આન્સર એ, વોટ ડઝ ટ્રી ડિસાઇડ. 54માં હતું મોના ગીવ અ બુક ટુ સેલ ઇન ધ શોપ, તો જવાબ આવશે એ, વાય ડીડ મોના ગીવ અ બુક. ક્વેશ્ચન 55 મોન્ટુ હેઝ બીન ધ સફરિંગ ફ્રોમ ધ ટૂથટ્રચ, તો જવાબ બી, ફ્રોમ વોટ હેઝ મોન્ટુ બીન ધ સફરિંગ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેક્શન ઈ જોઈશું. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ ઓન ધ ફોલોવિંગ. તો 56માં એવું હતું કે ધ ટીચર વુમ આઈ એડમિયર મોસ્ટ, નીચે પોઈન્ટ હતા, પોઈન્ટના આધારે એસે લખવાનો હતો. એના અથવામાં હતો 56માં સેવ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ આધારે એક એસે લખવાનું હતું, અને એના અથવામાં પૂછાયો હતો માય બેસ્ટ ફ્રેન્ડ આધારે એક નિબંધ લખવાનું હતું. હવે આપણે 57માં હતું કે રાઇટ એની વન ઓફ ફોલોવિંગ. તે જે એક પોઈન્ટ હતું એના આધારે એક મેલ લખવાનો હતો કે રાજ ચૌહાણ રાઇટ એન ઈમેલ ટુ ધીસ ફ્રોમ વેદ ચાવડા ઓન email ID ડોટ અબાઉટ હિઝ ધ પ્રિપેરેશન ફ્રોમ ધ SSC એક્ઝામ. તો ઈમેલ લખવા માટે ફ્રોમ હતું કે રાજ ચૌહાણ @gmail.com હતું, અને મોકલવાનો હતો એના ફ્રેન્ડને એટલે ટુ વેદ ચાવડા ABC 8989 @gmail.com. આ ટુમાં આવતું હતું, અને સબ્જેક્ટ હતો કે SSC એક્ઝામ, અને પછી તમારે લખવાનું હતું આ મિત્રના આધારે તારે કે SSC બોર્ડની એક્ઝામ માટે કઈ રીતે તૈયારી ચાલી રહેશે એના આધારે એક નિબંધ લખવાનું હતું. અને ક્વેશ્ચન 57માં રાઇટ અ રિપોર્ટ ઓફ ધ ફેરવેલ ફંક્શન ફોર સ્ટાન્ડર્ડ 10 ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 16 વર્ડ્સ. એટલે કે એક રિપોર્ટ લખવાનો હતો કે તમારી સ્કૂલમાં ફેરવેલ ફંક્શન કઈ રીતે થયું હતું એના આધારે આપણે 60 શબ્દોમાં એક રિપોર્ટ લખવાનો હતો. અને 58માં એવું હતું કે ફોર ધ નોર્મલ સ્ટુડન્ટ ઓરની, એટલે કે જે પેરેગ્રાફના આધારે 10 સેન્ટેન્સ બનાવવાના હતા. અને 58માં બી હતો કે ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ આધારે લખવાનું હતું. એટલે બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે એક કે રાઇટ સ્ટોરી બેઝ ઓન ધ ફોલોવિંગ પોઈન્ટ એન્ડ ગીવ ધ ટાઇટલ, કે આ ટાઇટલના આધારે પોઈન્ટનો ઉપયોગ કરીને તમારે એક પેરેગ્રાફ લખવાનું હતું. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશ પેપર સોલ્યુશન કરાયું છે, તો તમારે જોઈ લેવું.